અને આ વાત જો કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. મહારાજે વાતના પ્રારંભમાં જ વાતનો હેતુ કહી દીધો છે કે આ વાત કરવા પાછળનું અમારું લક્ષ્ય શું છે, હેતુ શું છે. મહારાજે અતિ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ વાત જો કોઈને સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થાય, અર્થાત એને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય. અતિ રૂડું એટલે અનાદિની સ્થિતિ, એથી કોઈ રૂડું છે જ નહીં. એનું અતિશય રૂડું થઈ જાય તે સારું આ વાત કરીએ છીએ. આ વાત છે તે મારી દીઠેલ છે, મુક્ત ભાવે મહારાજ બોલ્યા છે. મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે, જે આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ તથા અતિરૂડો સ્પર્શ તથા અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ, અતિરૂડું રૂપ, એ જે પંચ વિષય તેમાં હું બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો અને એમાં અતિશય ઉદાસ રહે છે. પહેલી શરત મહારાજે આ કરી, પંચ વિષયનો અભાવ કરો. પંચ વિષય પરત્વે ઉદાસીનતા કેળવો. જ્યાં સુધી પંચ વિષયનો અભાવ નહીં થાય ત્યાં સુધી ભગવાનમાં ભાવ નહીં થાય. વિષયમાં ભાવ અને ભગવાનમાં ભાવ એ બે શક્ય નથી. વૃત્તિ चित्त की वृत्ति एक है, सुझे वहाँ लगाओ, कां तो हरि की भक्ति करो, कां तो विषय कमाओ. કાં તો વિષયમાં પ્રીતિ થાય ને કાં તો ભગવાનમાં પ્રીતિ થાય. મહારાજ કે વિષયનો પહેલા અભાવ થવો જોઈએ, નફરત થવી જોઈએ. વિષયનો યોગ અને ભગવાનનો સંજોગ ભેગો કરવો છે, બે શક્ય નહીં બને. વિષયથી વિયોગ કરતા શીખો. પ્રશ્ન એ છે કે વિષયનો અભાવ થાય કઈ રીતે? પછી મહારાજ એથી આગળનો એક ડગલો કહે છે કે સારા પંચ વિષય ને નરસા પંચ વિષય બંને સમભાષે. જેને વિષયનો જ અનાદર થઈ ગયો હોય, વિષય પરત્વે જ જેને અભાવ થઈ ગયો હોય, પછી એને સમવર્તવાનું સહેલું થઈ જાય. પણ વિષયનો ભાવ છે ત્યાં સુધી સમવર્તવાનો પ્રશ્ન આવતો જ નથી. એટલે એને બીજા સ્ટેપ ઉપર લીધું મહારાજે. પહેલું તો મહારાજ કહે છે વિષયનો અભાવ થઈ જવો જોઈએ. લોયાનું 10મું વચનામૃત ગઈકાલે સેવક વાંચતો તેમાં બહુ સરસ વાત આવી હતી, આ જ વિષય ઉપરની પુષ્ટિ કરતી કે વિષયનો અભાવ થાય કઈ રીતે. થોડુંક આપણે એ વાતનું મનન કરીએ. 6ઠ્ઠો પ્રશ્ન છે લોયાના 10માનો. આના જ આનુષંગિક વાત મહારાજે કરી છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, એ 3 પ્રકારની જે સ્ત્રીઓ આગળ 3 પ્રકારની સ્ત્રીઓનું મહારાજે વર્ણન કર્યું છે કે એક નાની બાળકી, બીજી નવયૌવનવાળી સ્ત્રી અને વૃદ્ધ સ્ત્રી. 5મા પ્રશ્નમાં એનું વર્ણન આવે છે. એ 3 પ્રકારની સ્ત્રી, નાની બાળકી હોય, યુવાન સ્ત્રી હોય અને વૃદ્ધ હોય, એ 3 પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપકુરૂપ પણ જણાય અને છતાં પણ વિકાર તો થાય નહીં, ત્યારે તે કયો વેગ જાણવો, એટલે કયો વિચાર જાણવો, એમાં વિકાર ન થાય. ખ્યાલ આવે કે આ બાળકી છે, આ યુવાન છે, આ વૃદ્ધ છે. આવું જ વાઇસો વર્સા સ્ત્રી માટે પુરુષનું. પણ છતાં એમાં વિકાર ન થાય એનો કયો ઉપાય છે? આપણે જે કહ્યું ને આગળ કે સમવર્તે છે, વિષયનો અનાદર થઈ જાય છે, એનો કયો વિચાર છે? કયા વિચારે કરીને આવું થાય? એવો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીએ લોયાના 10મા વચનામૃતમાં પૂછ્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા
જે એક તો જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે. મહારાજે દોષ દ્રષ્ટિ એ ઉપાય બતાવ્યો. બહુ સરસ વિચાર મહારાજે આપ્યો છે, ફરીથી વાંચીએ, બહુ અદ્ભુત વિચાર છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, એના દોષનું મનન થયું હોય ને, કોઈ પણ પદાર્થ હોય કે વ્યક્તિ હોય, જો કોઈ વ્યક્તિના દોષનું મનન વારંવાર થયા કરે એટલે એ વ્યક્તિને જોવાથી એના વિશે દોષ દ્રષ્ટિ જાય ગઈ હોય. એનું નામ સાંભળો ને તોય તે અંદર એમ થાય કે આ ક્યાં નામ લીધું. એટલી બધી દોષ દ્રષ્ટિ થઈ ગઈ છે. શાને કરીને થઈએ? મનને કરી. એમ કોઈ પણ પદાર્થ, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થ વિશે અત્યંત દોષ જણાય છે. દોષનું મનન, પદાર્થનું મનન નહીં કરવું, પદાર્થનું દોષે સહિત મનન કરવું, એનું દોષરૂપ મનન કરવું. દોષનો મનમાં વિચાર થઈને તે જીવમાં તે દોષ પ્રવેશ કરે છે, એ દોષનો જીવમાં પ્રવેશ કરાવી દેવો, એના દોષનો. અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે, તેણે કરીને દોષની અતિ દ્રઢતા થઈ છે. માટે પદાર્થને વિશે જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ બે આવે છે. પણ જીવમાં જે અતિશય દોષની દ્રઢતા છે, તે દોષની શેડ મન ઇન્દ્રિયોને વિશે સોંસરી નિસરે છે. માટે તે પદાર્થ યથાર્થ દેખાઈને જાણ્યામાં આવે, પણ તેને વિશે અત્યંત અભાવ આવી જાય છે. ટૂંકમાં દોષ દ્રષ્ટિ એટલી બધી કરી દેવી કે જ્યારે દેખાય ને ત્યારે અભાવ જ આવે કે આમાં કેટલા દોષ ભરેલા છે. પછી મારા દ્રષ્ટાંત આપે છે કે દોષ દ્રષ્ટિ કેવી રીતે કરવી. જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય અને તેમાં સર્પે લાળ નાખી હોય. મહારાજ કેવું સરસ સચોટ દ્રષ્ટાંત લઈ આવ્યા છે. દૂધ સાકરનું પાત્ર એટલે દૂધપાક તમે જ પોતે તૈયાર કર્યો હોય, સ્વાદિષ્ટ હોય, બધા મસાલા નાખ્યા હોય, બહુ જ ભાવતો હોય. દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દીઠી હોય, સર્પ બોટી ગયો એવું જોયું છે. પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય છે. એમાં દેખાવમાં ફેર નથી પડી જતો, પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે. કેમ છે? એણે એમ જાણ્યું છે જે એને પીએ તો તત્કાળ પ્રાણ જાય. બસ આટલી ખબર પડી ગઈ કે હવે જો આ દૂધ પીશ કે એને હું ચાખીશ તો તત્કાળ પ્રાણ જતા રહેશે, એટલે જીવ જતો રહેશે, એટલે મરી જવાશે. તેમ જેને એમ સમજાણું જે આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે. જેમ પેલામાં કેટલો આપણને બહુ જ ભાવે છે, અતિશય આસક્ત છે દૂધપાકમાં, પણ ખબર પડી ગઈ કે આમાં સર્પે મોં નાખ્યું છે, લાળ નખાઈ ગઈ છે, કેટલો અંદરથી અભાવ વર્તે. કોઈ મારા હમ કહેતો હોય આપણે ચાખીએ, ખબર છે કે આનાથી તત્કાળ મૃત્યુ થાય. મહારાજ કે એમ દોષે કરીને અભાવ કરી નાખો અંતરમાં કે આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક પરલોકને વિશે પરમ દુઃખદાયી છે. આ લોક અને પરલોકને વિશે પરમ દુઃખદાયી છે. દુઃખદાયી શબ્દ ના વાપર્યો, કયો શબ્દ વાપર્યો? પરમ દુઃખદાયી છે. આપણે આવું મનન કર્યું કોઈ દિવસ? જો વિષયનો અભાવ કરવો હોય તો મનન આવું કરો, એના દોષનું મનન કરો. સ્ત્રીએ પુરુષના દોષનું મનન કરવું પડે કે અનંત જન્મ જીવાત્માએ ધર્યા છે, કોને લઈને ધર્યા છે? મહારાજ કે વિષયમાં આસક્તિ. અમદાવાદનું 3જું વચનામૃત એની શાખ પૂરે છે કે વિષયમાં આસક્તિ એ જ જન્મ મરણનો હેતુ છે.
પેલા કીર્તનમાં એટલે લખ્યું છે કે નરને નારીની, નારીને નરની, પુત્રની પ્યાસ રહી, તો બોળા પુત્ર પુરુષ થાશે ને થાશે ફજેતી બહુ વળી. ફજેતી એટલે શું? જન્મ મરણ. એ ફજેતી મોટામાં મોટી. મોક્ષના માર્ગમાં પરમ દુઃખદાયી છે. અને સ્ત્રીની પ્રાપ્તિ તો મુને સર્વે પશુ આદિકના જન્મને વિશે પણ અનંત વાર થઈ છે. જો આ કેવા દોષનો વિચાર કરવો, મહારાજે આપણને કેવું મનન કરવું એ શીખવાડ્યું છે. બોલો કે સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુ આદિકના જન્મને વિશે પણ અનંત વાર થઈ છે, અને હજુ જો પરમેશ્વરને નહીં ભજવું એટલે કે એમને નહીં રાજી કરું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે. માટે એ વાત દુર્લભ નથી. અને ભગવાનને ભગવાનના સંતનો સંગ તે તો મહાદુર્લભ છે. અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે. એવું જાણીને જે હૈયામાં દોષની દ્રઢતા થઈ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય નહીં. એટલે પહેલો ઉપાય બતાવ્યો, દોષનું મનન કરો, એના દોષનું ચિંતન કરો. ગમે તેવી રૂપવાન સ્ત્રી થાય, જેમ પેલું દૂધપાકનું દ્રષ્ટાંત આપ્યું, ગમે તેવો દૂધપાક હોય પણ છતાંય તેમાં આશક્તિ નથી થતી, એક દોષ નક્કી થઈ ગયો છે. એટલે મહારાજ કે એમ દોષનો વિચાર કરો. આપણે ગુણનો વિચાર કરીએ છીએ, રૂપનો વિચાર કરીએ છીએ, સ્વાદનો વિચાર કરીએ છીએ, દોષા ધ્યાન નથી થતું. દોષનો વિચાર સતત કર્યા કરવો. જેમ મને જોઈએ છે, આપણે વાત મહારાજે સચોટ લખી છે, વ્યક્તિના દોષનો વિચાર આવે તો એનો અભાવ થઈ જાય છે, એમ વસ્તુના દોષનો વિચાર આવે તો એનો અભાવ થઈ જાય છે. તો આનો દોષનો વિચાર કરે તો એનો અભાવ થાય. ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય નહીં. અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ સાધન છે. મહારાજે આ ચલો દવા લાગુ ના પડે તો બીજી દવા બતાવી. જે લાગુ પડે તે લાગુ પાડો. અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. કારણ છે એટલે બીજો પણ ઉપાય છે. શું ઉપાય બતાવ્યો? જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજમાં રહ્યા હતા ને રમણીક એવા જે શબ્દાદિક પંચ વિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા છે. કઈ દ્રઢતા કીધી? જ્ઞાનની દ્રઢતા. કયું જ્ઞાન? પોતાનો સ્વસ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન. બંને જ્ઞાન જોઈએ કે એકમાંથી ઉખડી જાય અને એકમાં ચોંટી શકે. સ્વસ્વરૂપના જ્ઞાને કરીને એટલે પોતાના સ્વરૂપ સંબંધી જ્ઞાન એને કરીને વિષયમાંથી ઉખડે, અને મહારાજના મહાત્મય સંબંધી જ્ઞાને કરીને એમાં ચોંટાય. કારણ કે જીવને ક્યાંક તો કોક તો આધાર જોઈએ. તમે જોજો ગ્રહસ્થને શું હોય કે એકમાંથી પ્રીતિ તોડે, બીજામાં પ્રીતિ કરવી પડે. સ્ત્રીને મા બાપમાંથી પિયરમાંથી પ્રીતિ તૂટે તો જોજો તમે ત્યાં સાસરામાં પ્રીતિ કરે. ક્યાંક તો પ્રીતિ હોય. બાળકોને જોજો એક મિત્ર બદલાવે, એક સ્કૂલ બદલાણી, તે સ્કૂલમાં જે મિત્રો હતા એને છોડી દીધા તો બીજી સ્કૂલમાં જઈને બીજા મિત્રો કરે જ છે. એક આધાર જોઈએ એને. આપણે બધા આવ્યા છીએ સંસારને વ્યવહારમાંથી અપ્રીતિ કરીને આવ્યા, પણ જો અહીંયા સંતો ભક્તોમાં પ્રીતિ હોય તો ચોટ્યું રહેવાય. આધાર જોઈએ. એમ જ્ઞાને કરીને, સ્વસ્વરૂપના જ્ઞાને કરીને વિષયમાંથી નિવૃત્તિ થાય અને ભગવાનના મહાત્મ્ય કરીને, ભગવાન સંબંધી જ્ઞાને કરીને મહારાજમાં પ્રીતિ થાય. બે વિચાર જોઈએ. અને ખરો જ્ઞાની એને કયો છે કે જેને બંને સ્વરૂપનું જ્ઞાન હોય. પ્રથમનું 56મું વચનામૃત. મહારાજ કે જ્ઞાની તે કેને કહીએ? તો એમ કરીને મહારાજે બંને સ્વરૂપની જેને દ્રઢતા થાય એને જ્ઞાની કીધો છે. માત્ર મહારાજના સ્વરૂપની જ્ઞાન હોય પણ જો સ્વસ્વરૂપનું જ્ઞાન ન હોય તો એ જ્ઞાની નથી.
એને બહુ મોટી ખોટ છે એમ મહારાજ શબ્દ બોલ્યા છે કે કઈ મિનિટે ખોટ આવી જાય ખબર ના પડે. બંને જ્ઞાન જોઈએ. મહારાજે મોટપ એને કહીએ, મોટપની વાત આવે છે પ્રથમના 8માં કે મોટપ પણ શાને લઈને છે? બંને મહાત્મ્ય જોઈએ. ઈષ્ટદેવની ઉપાસના જોઈએ અને સ્વસ્વરૂપનો પ્રકાશ એટલે પોતાના સ્વરૂપનો ખ્યાલ, એ બંને જોઈએ એનામાં. હવે શું કહે છે મહારાજ? મોટા પરોક્ષનાનું કહ્યું કે ભાઈ પરોક્ષના રાજા હતા, જનક જેવા જે રાજા એ રાજમાં હતા, રહ્યા હતા, અને રમણીક એવા જે શબ્દાદિક પંચ વિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકાર રહ્યા હતા. સત્સંગની અંદર દાદા ખાચર જેવા, પર્વતભાઈ જેવા, કે મોટા મોટા સુરા ખાચર, સોમલા ખાચર, આ બધા હતા ઝીણાબેન, બધા એ જ્ઞાનની દ્રઢતાએ કરીને રહ્યા હતા. કયું જ્ઞાન? અને જનક જેવા જે જ્ઞાની હોય તે એમ વિચારે, જ્ઞાનીનું લક્ષણ આપ્યું છે, એ એમ વિચારે જે હું આત્મા છું. દેહને આત્માની વ્યક્તિને નોખી કરાય છે. આત્મજ્ઞાને કરીને પણ વિષયનો અભાવ થાય છે. પણ એકલા આત્મજ્ઞાને વિષયનો અભાવ થાય, મહારાજનો ભાવ ન થાય, મહારાજમાં પ્રીતિ ન થાય. દેહથી આત્મા જુદો પડે એટલે વિષયનો અભાવ જરૂર થઈ જાય, પરંતુ ભગવાનમાં પ્રીતિ ન થાય. કારણ કે આત્મા નિરાકાર છે, વિજાતી છે. એટલે વિજાતીને સજાતી એવા પુરુષોત્તમ નારાયણમાં પ્રીતિ ન થાય. એને તરત ને તરત આગળના સ્ટેપ ઉપર જવું પડે. માત્ર વિષયનો અનાદર, દેહને દેહના સગા સંબંધીનો અનાદર કરવા માટે જ દેહથી આત્માની વ્યક્તિ અલગ કરવી ફરજિયાત છે. પરંતુ એણે કરીને ભગવાનમાં પ્રીતિ ન થાય. ભગવાનમાં પ્રીતિ તો એના જેવો થાય, એના જ એ મનન કરે ત્યારે થાય કે હું મહારાજનો અનાદિ મુક્ત છું. મુક્ત ભાવમાં જાય ત્યારે એને મહારાજમાં પ્રીતિ થાય. આપણને બે મનન, બેમાંથી એકેય નથી થતું. પહેલાં દેહથી આત્માને નોખો પાડીને મૂર્તિમાં જ છું, અને મૂર્તિમાં જો સીધું આવડતું હોય, દેહ મુક્ત નથી, પરંતુ દેહથી જુદો આત્મા મને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. મૂર્તિ જ છે. એ મનન ઉપર જ્યારે દેહથી જુદા પડીને વર્તાય તો જુદું કંઈ આત્મભાવનું મનન કરવાની જરૂર નથી, તો બે એનો ઓટોમેટિક વર્તે. પરંતુ અહીંયા એ શબ્દ વાપર્યો છે. આ જનકનું કે જે દ્રષ્ટાંત છે એને ભગવાનમાં પ્રીતિ નહોતી કરી, પણ વિષયમાંથી અપ્રીતિ થઈ ગઈ, વિષયનો અભાવ થઈ ગયો, એના માટેનો દ્રષ્ટાંત છે. કયા વિચારે કરીને? કે દેહથી તદ્દન હું જુદો છું, હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું. અને સ્ત્રી આદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે. એમ વિચારીને કેવળ આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણે છે. અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે, અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભૂંડું થઈ જાય છે. એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી જે પરમાત્મા તેનો વિચાર કરે, જે આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેનો પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છો. અને તે સંત પરમેશ્વરના ભક્ત છે, ને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, અને અક્ષરના પણ આત્મા છે, અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા એટલે કે પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન તેનો બ્રહ્મરૂપ એવો દાસ છું. અને એ ભગવાનનો મહિમા એ રીતે સમજતો થકો પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય, પણ તેણે કરીને કોઈ કાંઈ લેશ માત્ર પણ તેનું મન વિકારને પામે નહીં. એક પોતાના સ્વરૂપનું જ્ઞાન, અને બીજું મહારાજના કેવા મહારાજ મને મળ્યા છે. શું આમાં હું જોડાઈ રહ્યો છું? આમાં શું વિચારને પામું છું, વિકારને પામું છું? આપણે એમ થાય કે જો બધું મૂકીને કેવું જતું રહેવાનું છે. અગ્નિ સંસ્કાર થતો હોય ને ત્યારે આપણે આપણો અગ્નિ સંસ્કાર જુઓ કે જો આપણો અગ્નિ સંસ્કાર આવી રીતે થવાનો છે, આપણે હાજર નહીં હોઈએ પણ આમ થવાનું, બધું મૂકીને કેવું જોવાનું છે. તો જ્ઞાને કરીને મરતા શીખીએ તો કેવું સારું.
અહીંયા જ્ઞાને કરીને મરતા શીખવાડ્યું છે. બહુ વિચારા કરવા જેવો છે, નિરંતર રહેવો જોઈએ. મહારાજે સ્પષ્ટ કહી દીધું તો કે ગમે તેવા પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જે જ્ઞાન, તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કંઈ લેશ માત્ર પણ મન વિકારને પામે નહીં. જજમેન્ટ આપી દીધું. એનો અર્થ એ થાય છે કે આપણને વિકાર ઉત્પન્ન થાય છે અથવા તો વિકાર થાય છે એનું કારણ શું? બેમાંથી એક જ્ઞાન નથી આપણી પાસે. પરબ્રહ્મ એટલે મહારાજના સ્વરૂપનું જ્ઞાન છે, પણ દેહભાવ સોતું છે. એટલે એનું જે ફલશ્રુતિ મળવી જોઈએ ને એ મળતી નથી. ફળ મળવું જોઈએ મળતું નથી. જો આવા બધા વચનામૃતનું મનન કરીએ ને તોય વિષયનો અભાવ વર્તે. આ મહારાજના શબ્દોનું મનન કરવું, વિષયનો અભાવ જેને કરવો છે એને નથી કરવો. હજુ જેને વિષય રૂપ થઈને જ વર્તવું છે તો ભગવાનનો ભક્ત જ નથી. મહારાજ કે મીંદડીઓ ભક્ત છે, એ તો ભક્ત જ નથી. આવા ભગવાન પામ્યા પછી જેને હજુ વિષયમાં આદર હોય અને વિષયમાં પ્રીતિ હોય અથવા વિષયનો અભાવ કરવાની ઈચ્છા જ નથી થતી અંદર. મહારાજે પહેલું પગથિયું મધ્યના 13માં શું કહી દીધું? કહો, અનાદિની સ્થિતિને પામવું છે તો પહેલી શરૂઆત ત્યાંથી કરી. વિષયનો અભાવ કરતા શીખો, વિષયનો અનાદર કરો. ગમે એટલું મહારાજ સંબંધી આપણને જ્ઞાન હશે, સ્વરૂપ નિષ્ઠા હશે, પણ વિષયનો અભાવ જ નથી. ચોંટે જ નહીં ને ભગવાનમાં, ચોંટે જ નહીં, ચોંટી શકે જ નહીં. ભલે ગમે એટલી સારી વસ્તુ હોય. ડાયાબિટીસ ગ્રસ્ત છે, જમી શકે જ નહીં ગમે એટલી સ્વીટ સારી હોય તો. પોતે ડાયાબિટીસ ગ્રસ્ત છે. એમ વિષય જીવને ભગવાનમાં પ્રીતિ થાય જ નહીં. ભલે ગમે એટલો મહિમા બોલીએ કે સમજીએ તો થાય જ નહીં. દેહધારી છે ને ત્યાં સુધી ના થાય. એટલે જ પેલા કીર્તનમાં લખ્યું છે કે પંચ વિષયમાં પ્રીતિ વાળા જીવો એ, પંચ વિષયમાં પ્રીતિ વાળા જીવો એ, દેહરૂપી દેવળ પસંદ કર્યું, સાચા જ્ઞાને કરીને દેવ ખોટું. જ્યાં સુધી હજુ પંચ વિષયનો અભાવ નથી થયો, એમાં ભાવ છે, એ જ દેહધારી. આવા વચનામૃતનું મનન કરીએ, આપણે ચિંતન કરીએ. મહારાજ શું કે સાંભળજો આગળ આ જ વચનામૃતમાં. આવી રીતે જેને પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેને કરીને પણ કંઈ લેશ માત્ર પણ તેનું મન વિકારને પામે નહીં. અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે. અવશ્ય એટલે ન છૂટકે ગ્રહણ કરવા પડતા હોય એને ગ્રહણ કરે, પણ તે વિષયને આધીન થઈ જાય નહીં. સંસારમાં રહ્યો છે એટલે વ્યવહારમાં રહ્યો છે એટલે ક્યાંક વિષયનો ન છૂટકે ગ્રહણ કરવા પડે. અમે છીએ તો ક્યાંક અમારે જમવું પડે કે કોઈ હરિભક્તોને રાજી રાખવા પડે. ગ્રહણ કરે પણ એમાં બંધાય નહીં, વિષયને આધીન થઈ જાય નહીં, સ્વતંત્રપણે ગ્રહણ કરે. જેમ કરોળીઓ પોતાની લાળને વિસ્તારીને પછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાના ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજમાં હોય તો પણ વનમાં છે. લ્યો, જેને પોતાનું ને ભગવાનનું જ્ઞાન છે, બંને જ્ઞાન કીધા, આત્મા સંબંધી અને પરબ્રહ્મ સંબંધી એટલે ભગવાન સંબંધી. મહારાજ કેવા છે? રાજા ધીરાજ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, જેના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની પેઠે આંટા મારે છે. તો પછી વિષયના પ્રકૃતિનું કાર્યની તો ક્યાં ગણતરી રહી? શું પ્રકૃતિનું કાર્ય? હું કોણ છું એનો વિચાર નિરંતર રાખો. મહારાજ અહીં બંને જ્ઞાન કહે છે. કેવી એની સ્થિતિ અવરભાવમાં કેવું વર્તે એને. અને વનમાં રહ્યો હોય તો પણ તેને રાજ કરતા વધુ આનંદ હોય. અને એવો જે જ્ઞાની તે રાજમાં રહ્યો હોય અને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિયુક્ત હોય
તેણે કરીને પોતાને કંઈ એમ ન માને જો હું બહુ મોટો થઈ ગયો અને તે રાજનો નાશ થઈ જાય અને હાથમાં મૃતિકાનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય, તેણે કરીને એમ ન માને જે હું તો હવે ગરીબ થઈ ગયો. બોલો, બંને સ્થિતિમાં કેવી એની સ્થિતિ વર્તે. અમે ત્યાગી છીએ ને અમને લાખો લોકો માને અને પૂજે તો એનો કાંઈ અંતરમાં ભાર લેશ ના હોય, અને લાખો અપમાન કરે તો અંતરમાં સહેજ એનું દુઃખ ન થાય. નહીં તો તરત કર્મઈ જવાય ને તરત જ તે સુખીને દુઃખી થઈ જવાય. 8મા વતનાવ્રતમાં એ જ કહ્યું છે ને મહારાજે પ્રથમના 8માં કે જગતભરના રાજા હાથ જોડીને ઊભા રહે અને હાથીથી બેસે કરીને એને મોટેપ નથી. એને એનો કોઈ અંતરમાં લેશ માત્ર ભાર ન હોય. અને જેને દેહરૂપ થઈને વર્તો એને 2 જણા માને પૂજે તો એને અંતરમાં પોતાનું એમ લે કે જો મને કેવા માને છે પૂજે. તમને સહેજ ધન વૈભવ સંપત્તિ મળે તો એનો આનંદ વર્તે, અને જાય તો દુઃખી દુઃખી થઈ જવાય. અહીં તો કેવું મહારાજે એનું પરિણામ કેવું આવે છે, જો કેવું વર્તે. સ્થિતિવાળાની વાત નથી, આવો સમજણની સ્થિતિવાળાની વાત છે. સિદ્ધ મુક્તની વાત નથી આ. જનક રાજા કંઈ સિદ્ધ મુક્ત નહોતા, પણ સમજણની સ્થિતિ જેને વર્તતી હોય એ સમજણની સ્થિતિનું પરિણામ કેવું આવે, કેવી એની સ્થિતિ પ્રજ્ઞતા વર્તે. અને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય અને સમૃદ્ધિયુક્ત હોય, તેણે કરીને પોતાને કંઈ એમ ન માને જો બહુ મોટો થઈ ગયો અને તે રાજનો નાશ થઈ જાય અને હાથમાં મૃતિકાનું પાત્ર લઈને, મૃતિકા એટલે સમજ્યા ને, માટીનું, મૃતિકાનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય, તેણે કરીને એમ ન માને જો હું તો હવે ગરીબ થઈ ગયો. કેમ છે તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે. શાનો કેફ છે? અને પૈસાનો, દ્રવ્યનો, સંપત્તિનો. મુझे कौन मिला है और कैसा किया है, એનો કેફ છે. બોલવાનો વિષય નથી, બોલીએ છીએ તો આપણે બધા શબ્દો કે મુझे कौन मिला है ને कैसा किया है કેટલી વખત બોલ્યા જ કહો છો. પણ બોલવાથી ના પતે, એને દ્રઢ કરવાનો છે, પીએલમાં લઈ જવાનું છે. અને એ જ્યારે પીએલમાં થાય પોતાના સ્વરૂપનું જ્ઞાન ને મહારાજના સ્વરૂપનું જ્ઞાન, કેવી એની સ્થિતિ વર્તે. કેફમાં મહા અલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે, તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વેને વિશે સમબુદ્ધિ વર્તે છે. આવ્યું મધ્યના 13માની જ વાત અહીં આવી ગઈ. એને બધામાં સમબુદ્ધિ વર્તે છે. તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ જ નથી. લ્યો, અને જ્ઞાની કીધો પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી. હવે આપણને કોઈ પદાર્થ બંધન ના થાય એવું બનતું નથી. મહારાજનું જ્ઞાન તો છે, પણ વાચ્યાર્થ રહે છે. વાચ્યાર્થ રહે છે એનું કારણ શું છે? વાચ્યાર્થ છે એવું નહીં, વાચ્યાર્થ રહે છે એનું શું કારણ છે? દેહભાવ, દેહાધ્યાસે કરીને વાચ્યાર્થ રહે છે. દેહાધ્યાસ થતું જ્ઞાન કોઈ દિવસ લક્ષ્યાર્થ થાય જ નહીં, સવાલ જ નથી. જેમ જેમ દેહાધ્યાસનો સમજણે કરીને જ્ઞાને કરીને પ્રલય થતો જાય એમ એમ જ્ઞાન લક્ષ્યાર્થ ભાવને પામતું જાય. જ્ઞાનની પરિપક્વતા થતી જાય, જ્ઞાન દ્રઢતાને પમાતું જાય. નહીતર એ જ્ઞાન અજ્ઞાન થઈ જાય, બંધનકારી જ્ઞાન છે પણ એ બંધન તો ચાલુ છે. સારા શાકમાં પણ બંધન રહેશે. સારી રૂપવાન સ્ત્રીની વાત ક્યાં કરો, સારા કપડાં હોય, સારું શાક હોય, સારા પદાર્થમાં જ્યાં ત્યાં બંધન થઈ જાય. બોલો, દેહધારીનો ભરોસો શું? માન અપમાન વિશે સમબુદ્ધિ વર્તે છે ને એવો છે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી. કેમ છે એની દ્રષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે અને માઇક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈક પુરુષ પ્રથમ કંગાળ હોય ને પછી તેને રાજ મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થાય છે, ને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ કામ કરતો હોય
તે સર્વેને વિસ્તરી જાય ને મોટા મોટા રાજ સંબંધી કાર્ય કરવા લાગે, તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે અને એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે અને એવી રીતે જે સમજ્યો તે સુખીઓ છે, નહીતર દુઃખીઓ છે. આપણે એક દાડો દુઃખી ને એક દાડો સુખી, અપ ને ડાઉનનું કારણ શું છે? આ જ છે. બધાનું મૂળ દોષ માત્રનું મૂળ જ આ છે. સુખ દુઃખનું, માન અપમાનનું, હર્ષ શોકનું, આ બધાનું મૂળ જ આ છે. અજ્ઞાનતા છે આપણી. તથા જે વિશ્વાસી હોય તે કહેતા એમ સમજતો હોય છે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે. એ બે જણા સુખિયા છે અને એ વિના જે બીજા છે તે સુખિયા નથી. લ્યો, બે જણા એટલે બે સમજણ આગળ કીધી ને. એક વિચારે કરીને દુઃખરૂપ માની લીધું હોય બધું, અને બીજો દેહને આત્માની વ્યક્તિ અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન બંને સ્વરૂપનું જ્ઞાન જેને દ્રઢ થયું હોય એ બંને સુખિયા છે એમ મહારાજ બોલ્યા છે. હવે બીજું એક વચનામૃત એક્ઝેક્ટ આવું છે. છેલ્લાનું 39 કીધું, છેલ્લું કહ્યું તો બરાબર છે, પરંતુ તો બહુ સરસ વચનામૃત છે. સાળંગપુરનું પહેલું વચનામૃત, સાળંગપુરનું પહેલું. એમાં પણ મહારાજને મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે. બહુ અદ્ભુત પ્રશ્ન છે. હે મહારાજ, પછી વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે? પંચ વિષયની નિવૃત્તિ થવા, નિવૃત્તિ કો, અભાવ કો, નિવૃત્તિ કો, ત્યાગ કો. પંચ વિષયમાંથી નિવૃત્તિ થયાનો ઉપાય શું છે? વૈરાગ છે કે પછી આત્મનિષ્ઠા છે? વૈરાગ છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે? આવો પ્રશ્ન પૂછ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળજો જવાબ શું આપે છે. કેટલાની જરૂર છે આ જવાબની? કેટલાના જવાબની જરૂર છે? તો વાંચીએ, અને વાંચીએ તો બરાબર શબ્દે શબ્દને શ્રવણ કરજો બરાબર. અને શબ્દ શ્રવણ કર્યા પછી આનું આપણે મનન કરીને, ચિંતન કરીને આ દ્રઢ કરવું જરૂરી છે. વિષયની નિવૃત્તિ થયાના ઉપાય બતાવ્યા છે. ખાલી સમજણે કરીને, દેહે કરીને વિષયનો ત્યાગ કર્યો એટલે નિવૃત્તિ નથી, એ બહારથી ત્યાગ છે. અંતર તો ભજન ચાલતું હોય કદાચ. મહારાજે લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામી, ઉપરથી અચ્છો બન્યો માહી મોહ ભરપૂરજી, વણ ભેટે અભાવ છે ને ભેટે ભોગવશે ભોગજી. ઉપરનો ત્યાગ એ માત્ર ત્યાગ છે, અને સમજણપૂર્વકનો ત્યાગ એ વૈરાગ છે. અને મહારાજ અહીંયા કેવો ઉપાય બતાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે. અહીંયા જે આગળ બે ઉપાય બતાવ્યા ને એ જ અહીં એક્ઝેક્ટ બે ઉપાય આવે છે. લોયાના 10માં જે બે ઉપાય બતાવ્યા, પોતાના સ્વરૂપનું જ્ઞાન, આત્મનિષ્ઠા એટલે આત્મ સ્વરૂપનું જ્ઞાન, અને સ્વરૂપનિષ્ઠા એટલે ભગવાન સ્વરૂપનું, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. લોયાના 10માં આ જ બે બતાવ્યા, અહીં આ જ બે બતાવે. છેલ્લાના 39માં આ જ બે બતાવે છે. પ્રથમના 8માં આ જ બે સમગ્ર વચનામૃતમાં જ્યાં જુઓ ત્યાં બે જ આવશે. મહારાજ કે પહેલું તો આત્મનિષ્ઠા છે, અને બીજું મહાત્મય સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. જો બે આવી ગયું, મહારાજના સ્વરૂપનું જ્ઞાન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન બંને આવી ગયા. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે છે. હવે બેના રૂપ કર્યા છે મહારાજ. આત્મનિષ્ઠા કેને કહીએ? આત્મનિષ્ઠા કેવી જોઈએ? અહીં ભલે આત્મનિષ્ઠા પાયાની છે, તળિયાની બતાવી છે, પણ આપણે લઈ જવાની ક્યાં? એને ઠેઠ પહોંચાડવાની, ટોપ ઉપર. શરૂઆત મહારાજે આવી કરી છે, ને શરૂઆત ત્યાંથી જ થાય. ભલે ગમે એટલું ભણવું હોય તો કોઈની શરૂઆત તો કક્કાથી જ થાય, એબીસીડીથી જ થાય. શરૂઆત તો એકડ એકથી જ થાય. ભલે મેથેમેટિક્સનો માસ્ટર થઈ જાય તો શરૂઆત ત્યાંથી થાય. મહારાજે શરૂઆત કરાઈ છે. આ જાણવા માટે માત્ર કેએલમાં રાખવા માટે નથી હો, ને એનાથી કાંઈ ન વળે. પીએલમાં લઈ જવાનું છે, વિચારયુક્ત જીવન કરવાનું છે, દિન પ્રતિદિન આની પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ વગર શક્ય જ નથી, કંઈ શક્ય નથી. સાંભળી લઈશું પતી જશે, ના ચાલે.
એક આ લોકમાં ખીચડી બનાવી હોય તો તે એનું ખાલી શબ્દનું જ્ઞાન હોય, ખીચડી ના બને, પ્રેક્ટિકલ જ્ઞાન જોઈએ. પીધા વિના પ્યાસ ન ભાંગે, મારા પંડા ઉપર ઢોળે પાણી રે. પીવું પડશે આ. અને સાંભળવું એટલે પીધું ના કહેવાય હો, એ પાણી ઢોળ્યું કહેવાય શરીર ઉપર. સાંભળવું ને શરીર ઉપર પાણી ઢોળ્યું કહેવાય. પીધું કોને કહેવાય? એનું મનન ચિંતન કરીએ અને દ્રઢાવ થાય ને પીધું કહેવાય. આ વાતોને પીતા શીખવાનું છે આપણે. મનન ચિંતને કરીને દ્રઢાવ કરવાનો છે. આ વાતો માત્ર સાંભળવા માટે નથી. અને એ જ કોણ મનન ચિંતન કરી શકે? કે જેને મહારાજ કે આ કોરની લગ્ની લાગે, ઈશક થઈ જાય. મધ્યના 50માં મહારાજે આ શબ્દ વાપર્યો છે, ઈશક થઈ જાય. છેલ્લાના 39માં વેગ લગાડી દેવો, એવો શબ્દ વાપર્યો છે મહારાજે. મધ્યના 50માં અમે 4 દ્રષ્ટાંત આપ્યા. નદી, સતી, સૂરો અને પતંગ, એ ચારેયને જેમ વેગ જાગે છે, પોતાના ઈશકને, એવું જ મહારાજે કાર્યાણીના 10માં બોલ્યા છે કે જેને સાચો ઈશક જાગ્યો એ કોઈનો રોક્યો રોકાતો નથી. ઈશક નથી જાગ્યો આપણને હજુ. ઈશક એટલે એવી ઈચ્છા પ્રબળ નથી થઈ, જીવન ધ્યેય નક્કી નથી થયો કે મારે વિષયમાંથી નિવૃત્તિ કરીને મહારાજમાં જોડાવવું છે, મારે અનાદિની સ્થિતિ કરવી છે. આપણે તો પહેલો વિચાર શું કરી લઈએ? હવે બધું ના થાય, હવે આ કળિયુગમાં મહારાજ કરાવવાના જ છે ને, ટાણું આવશે ત્યારે. મહારાજે પ્રથમના 17માં વતનામૃતમાં એને નપુસક કહ્યો છે, અને મોટામાં મોટો મહારાજ કે કુસંગ કીધો છે. જે પોતે હિંમત વગરની વાત કરે કે ભગવાન તો અધમ ઉદ્ધારણ છે અને આપણું કલ્યાણ તો કરવાના જ છે, આવું તો બધું ના થાય, મહારાજ કે એવું જે સમજતો હોય એ તો સત્સંગમાં મોટા મોટો કુસંગ છે. બોલો, પહેલાં મોળો વિચારવાળાને સત્સંગમાં સ્થાન જ નથી આપ્યું. મહારાજે કુસંગી કહી દીધો છે. બોલો, આવું તો ના થાય, વિચાર જ ના આવવો જોઈએ. નહીં, કરવું છે, ના કેમ થાય? મહારાજનો સંકલ્પ છે અને કર્યા સિવાય છૂટકો નથી. અનંત જન્મથી વિષયમાં રીબાતા આવ્યા છીએ, તો આ વખતે વિષયની નિવૃત્તિ કરવી છે, પંચ વિષયનો અભાવ કરવો છે, મહારાજમાં પ્રીતિ કરવી છે. અને ભગવાનમાં પ્રીતિ કરે એ જ ભક્ત કહેવાય, નહીં તો ભગત છે ને. જગતમાં ભગતમાં ફેર શું? આ જ તફાવત. જગતમાં પ્રીતિ કરે એ જગત છે, જગતનો જીવ છે. ભગવાનમાં પ્રીતિ કરે એ જ ભક્ત છે. મધ્યના 50માં મહારાજ કેવો શબ્દ વાપર્યો છે? મહારાજ કે જેના હૈયામાં જગત સુખની વાસના હોય એને અમારે બનતું જ નથી. કેવા શબ્દ વાપર્યા છે, બોલો છો. અમારા અંતરનો જેવો દ્રઢાવ તમારા અંતરનો જ્યારે થશે ત્યારે એની સાથે અમારે બનશે. આ મહારાજના શબ્દો છે. આપણને એ વિચાર રહેવો જોઈએ. પ્રાપ્તિ થઈ ગઈ છે, સાચું છે, પરંતુ આપણે પ્રાપ્તિના હિસાબે છકી જઈએ છીએ. એ અધકચરું જ્ઞાન કહેવાય આપણું. ના ચાલે, બિલકુલ ના ચાલે. મહારાજે તો પ્રથમના 25માં શબ્દ કેવો વાપર્યો? મહારાજ કે ખારા પાટમાં બી વાયું તે ઉગ્યું નહીં, અને અગ્નિમાં નાખ્યું તે બળી ગયું. અગ્નિમાં બી નાખ્યું કહેવાય, બળી ગયું કહેવાય. ખારા પાટમાં બી વાયું ન ઉગ્યું એ તો કોક દાડો તે જ્યારે મીઠો પાટ આવી જાય, ક્યારેક કાંપ આવી જાય તો પાછું ઉગી નીકળે. પણ બળી જ ગયું એ તો કોઈ દાડ ના ઉગી નીકળે. એટલે મહારાજ આપણને મળ્યા છે એના કેફે કરીને છકી ન જવું. પણ આપણને એ કેફે નથી. આ તો એ કેફે નથી હોતો. ભગવાન મળ્યા છે એ કેફે નથી. આ તો બોલાવે એટલે બોલીએ છીએ આપણે, મોટા પુરુષના શબ્દો સંતોના જોડે વાંય વાંય બોલતા હોઈએ. બાકી ભગવાનની જે પ્રાપ્તિનો કેફ છે, અને એ કેફ હોય તો શું એને વિષય નડે અને વિષયમાં પ્રીતિ થાય? આગળ આવે છે આજ વતનામૃતમાં આ વાત કે મહારાજનો મહાત્મય સમજાણું હોય તેને કેટલો અનાદર વર્તે. એટલે બહુ ખટકો રાખજો મુક્તો. આ વાતનું મનન કર્યા સિવાય, એનો અભ્યાસ કર્યા સિવાય કોઈ સંજોગમાં ના પતે. આ લક્ષાર્થપણું કરવાનું છે આપણે. વચનામૃત જ્યારે વાંચીએ, જ્યારે બાપાશ્રીની વાત વાંચીએ, કોઈ કીર્તન સાંભળીએ, કોઈ કીર્તન બોલીએ, ત્યારે
તરત આપણને પીએલનો વિચાર હોવો જોઈએ કે આ વાત સાંભળવા માટે નથી, જાણવા માટે નથી, બીજાને સંભળાવવા માટે નથી, ગોખવા માટે નથી, જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે નથી. આ વાત મારે જીવનલક્ષી બનાવવી છે એ વિચાર રહેવો જોઈએ. અને જીવનલક્ષી બનાવવાનો વિચાર એ જ પીએલનો વિચાર, એ સ્વવિકાસનો વિચાર કહેવાય. નહીતર મહારાજ કે જ્ઞાનના ગાંસડા હોય, વર્તનમાં કંઈ ના હોય, ના શોભે. અને અમારે સંતોને તો બહુ સાવધાન રહેવું પડે. મુક્તો આપણે તો બહુ સાવધાન રહેવું પડે. આપણે તો બહુ આમના કરતા આપણે બહુ સાવધાન રહેવું પડે. કેમ કહેશો? કહો કેમ, કોણ કેમ એવું કહો જોઈએ? મહારાજ અને મોટા પુરુષનો સંકલ્પો આપણા ઉપર છે અને આપણે વર્તીશું તો બીજાને વર્તાઈ શકે. ચલો બીજું બીજું હરિભક્તોને જોડે જેટલી સગવડને સાનુકૂળતા નથી એટલી સંતોને છે. આપણને સાનુકૂળતાઓ ભલે છે, એમ આપણે ભલે ત્યાગે મોટો કર્યો છે, પણ સાનુકૂળતા મોટી હોય. આપણે વિષયનો યોગ એટલે ભલે પંચ વિષયનો એટલે સ્ત્રીયાદિકનો યોગ નથી આપણે, પરંતુ સગવડો આપણને વસ્તુ પદાર્થ જેટલી ગ્રહસ્થને અમને તો જોયું ના હોય એટલું આપણે ઢગલા થાય. વસ્તુ અને પદાર્થના ઢગલા થાય એક. ચલો બીજું 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 છે હજુ. કેમ આપણે વિશેષ ધ્યાન રાખવું પડે? કહો જોઈએ. બીજા કરતા યશ, કીર્તિ, માન, પ્રશંસા. યશ, કીર્તિ, માન, પ્રશંસા, માન મોટા ભાઈ આપણને બહુ મળવાનું હોય. આમના કરતા બહુ મળે અમને તો. બોલો તમને કેટલો મહિમા હોય. નાનામાં નાના સાધુ હોય તો તમે જુઓ તો કેટલો મહિમા હોય. આ તમારે ક્યાંક સભામાં જવું ને ગાડી મગાવો તો કે જાઓ તમારી મેળે, કોઈ બાપોય ના લઈ આપે. અને અમારે તો પૂછો અમને લ્યો. બોલો મહારાજનો પ્રતાપ છે આ બધો. ચલો બીજું બીજું મહત્વનું કારણ કહો. બીજું કે આપણો ધર્મ છે એ બીજાને ઉપદેશ કરવાનો છે. જો બીજાને ઉપદેશ કરવામાં આપણે આપણી જાતને ઉપદેશ ના કરીએ તો એ વાત આપણા જીવનમાં લક્ષાત નહીં. મુક્તો મોટે ભાગે આપણને બધા એમ જ સમજતા હોય કે સંતો જ્ઞાની જ હોય, સંતોમાં તો બધું હોય જ સંતો. અને જો આપણે જાણપણું ના રાખીએ તો આપણને તો સારું બહુ અઘરું થઈ જાય. બધા કહેતા હોય ને આપણે એવું જોડે જોડે આપણે રીતે જૂતી જઈએ, ના ચાલે. એ આપણે તો વિશેષ ધ્યાન રાખવું પડે. બીજું એમની આશાને અરમાનો છીએ આપણે. માત્ર મોટાના આશાના અરમાન છીએ એવા નહીં, એમની આશાઓને એમની અરમાનો છીએ આપણે. હજારો લાખોની આશાઓ છીએ આપણે, અરમાનો છીએ. મોટા પુરુષની આશાના અરમાન તો છીએ જ, લાખોને અરમાનો છીએ. આપણી પાસે કેટલી મોટી સમાજે અપેક્ષા રાખેલી છે. આપણને કેવી દ્રષ્ટિથી જુએ છે બધા. આપણે તો પડે જાણપણું રાખવું જોઈએ કે રખે ને મને જે લોકો ઓળખે છે એથી વિરુદ્ધ તો હું નથી ને. આ વિચાર નિરંતર રહેવો જોઈએ. બીજું આપણે કુવા છીએ, આ બધા આપણા માટે અવાડા છે. આપણે ભરેલા હશું તો બીજાને ભરાઈ શકીશું. આપણે જાણપણું રાખવાનું છે ને બીજા અનંતને રખાવવાનું છે. એટલે આપણે વિશેષ જરૂર છે. આપણે આપણું કરવાનું છે ને અનંતનું કરવાનું છે. તમારું ગ્રહસ્થન તો તમારું કરવાનું તો 2-4 છોકરાનું જ કરવાનું હોય. પાછું કેટલાનું? 2-4નું. એકાદે હોય તો એકાદ્યાનું જ તે. અમારે કેટલાનું કરવાનું કહો છે? સાધુનું મહાત્મા, સાધુની મોટપ એને લઈને છે કે એક એકને હજારો લાખો આશ્રયને રહેલા હોય. બોલો આ એક એકને કેટલા આશ્રયને રહેલા છે? બોલો હજારો લાખો આશ્રયને રહેલા છે. ત્યાં કેટલું જાણપણું જોઈએ. ડ્રાઈવરે, તમે ગાડીમાં બેઠેલા ડ્રાઈવરે કેટલું ધ્યાન રાખવું પડે. બેસનારાને કોઈ ચિંતા ખરી? કેટલા વિશ્વાસથી બેસી ગયા છે બધા. હવે ડ્રાઈવર જો સહેજ અંજાન થઈ જાય અથવા તો સહેજ ગાફલાઈ રાખે તો કેટલાની દશા બગાડે. અમે બધા ડ્રાઈવરો છીએ. આજે
તમે બધા અમારી ગાડીમાં એકની ગાડીમાં કેટલા કેટલા પેસેન્જરો બેસ બોલે એની તો 50-60 જ હોય, એ ગાડીમાં 50-60 હોય, પાયલોટ હોય તો એલો એરપોર્ટની અંદર 2-3-4 હોય. બોલો, અમે તો એવા પાયલોટ છીએ અમારી ગાડીમાં, તો તમે કેટલા અમારા બાળમંડળ ચલાવવા જાય, 3 બાળમંડળ હોય તો 100 થઈ જાય, તો પેલા પાયલોટ જેટલું જ થઈ જાય. સાચું કે નહીં? બોલો, અત્યારથી 100 બાળકોના તમે લીડર હશે, કહો કેટલું સાચવવું પડે, કે જરી ગફલાઈ ના ચાલે. બહુ જ મુક્ત હોવાની એટલે અર્થ એવો નથી કે તમારે ચાલે હો ભાઈ, એવું ના સમજતા. તમને તો ખાસ મુક્તો બહુ ધ્યાન રાખવું પડે. આપણે તે તમે બધા મહારાજને મોટાના આશાઓ છો, અરમાન છો. મહારાજે માત્ર સંતો માટે વાતો નથી કરી. આજે જે વચનામૃતમાં વાતો કરીશું સંતો માટે જ છે. દ્રષ્ટાંતે હમણાં કેવું આપ્યું? કોનું આપ્યું? ગ્રહસ્થનું જ આપ્યું. જનક રાજાનું દ્રષ્ટાંત આપ્યું. કોણ છે જનક રાજા? કોણ હતા? ગ્રહસ્થ હતા. ગ્રહસ્થ આશ્રમમાં રહી નહીં, તે તમારે વિશેષ જાણવાનું, પણ અમારો તો ત્યાગાશ્રમ છે અને તમારું તો કોલસાની ખાણમાં રહેવાનું છે ને આ રીતે મહારાજના રાજીપામાં રહેવાનું છે. કેટલું મનન ચિંતન જોઈએ, અને મનન ચિંતન વગર ઉદ્ધાર નથી મૂકતો. વાંચવું ને સાંભળી જવું ને વાંચી જવું ને એ કંઈ ઉપાય નથી, એ કંઈ દ્રઢતાનો ઉપાય નથી. વાત વર્તન બનાવવાનો ઉપાય એક જ, મનન ચિંતન. બસ ત્યારે જ વાત વર્તન બને, નહીંતર વાત વાત જ રહે. જેમ માટીનો ઘડો હોય કે માટલો હોય એને નિભાડામાં નાખવું જ પડે, તો જ એ પાણી ભરવાને લાયક થાય, પરિપક્વ થાય, પૂર્ણતાને પામે. એમ મનન ચિંતન રૂપી નિભાડો પ્રગટાવવો જ પડે, ફરજિયાત પ્રગટાવવો પડે. જેને એ આદત નથી એને આખી જિંદગી જતી રહે ને તોય તે એવો ને એવો જ રહે. બોલો, અરે ગમે એટલો જ્ઞાની હોય, ધ્યાની હોય, દાની હોય, કશું ના વળે, એના વર્તનમાં જીરો હોય. તો ખૂબ ખટકો રાખજો બધાએ, વિનંતી છે બે હાથ જોડીને. આ બધી વાતોને મહારાજે વાતો વચનામૃતમાં કેવી સરસ સરસ ઉપાય બતાવ્યા છે. વિષયનો અનાદર કરો. દિન પ્રતિદિન વિષયની કોરે તૃપ્તિ તો થવાની જ નથી કોઈ દિવસ. મહારાજ કે વિષયની તૃપ્તિ થવાની જ નથી, થઈ જ નથી કોઈને. અનંત જન્મ ધર્યા તો કોઈને થઈ નથી ને થવાની નથી. અને માત્ર એનો ત્યાગ નહીં, સમજણ શોધો, ત્યાગ કરો. હું કોણ છું એનો વિચાર કરો. અને કેટલીક વસ્તુ તો નક્કી થઈ જવી જોઈએ, આ વસ્તુ મારા માટે નથી જ. જેમ આપણને કાંદા લસણ વિશે કેટલું નક્કી થઈ ગયું, લારી ઊભી હોય ને મફત 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 પેલો કરતો હોય તો એક નક્કી છે કે આ મારા માટે નથી. આમું જોવાનું મન નથી થતું, આ મારા માટે નથી. ચા કોફી આપણે નથી પીતા તો આપણને નક્કી છે ગમે એટલી ટેસ્ટી હોય તો તે આપણે મારા માટે નથી જ, ઈચ્છા નથી થતી. એટલે એમ વિષય આપણા માટે નથી, એ દેહધારીઓ માટે છે, જગતના જીવ માટે છે. હું દેહધારી નથી, હું જગતનો જીવ નથી, હું મહારાજનો મુક્ત છું. તો મુક્ત માટે એક જ વસ્તુ છે, બીજો કોઈ વિકલ્પ જ નથી આપણા માટે. મુક્ત માટે એક જ વસ્તુ બચી છે. મૂર્તિ સિવાય બધેથી મુકાઈ જાય એનું નામ જ મુક્ત. મુક્તની વ્યાખ્યા જ આ છે કે મૂર્તિ સિવાય મહારાજ વિના સર્વેથી મુકાઈ જાય. સમજણે કરીને, જ્ઞાને કરીને સર્વેથી મુકાઈ જાય. વ્યક્તિ, પદાર્થ, વસ્તુ કે સ્થાન કોઈ પણ બધેથી મુકાઈ જાય એનું નામ જ મુક્ત. અને પછી બીજી આગળની વ્યાખ્યા થાય, મૂર્તિમાં મુકાઈ જાય એ મુક્ત. મૂર્તિ સિવાય બધેથી મુકાઈ જાય એ મુક્ત. અને એથી આગળની વ્યાખ્યા મૂર્તિમાં મુકાઈ જાય એ મુક્ત. પણ આપણને સારા સારા પદાર્થો ગમે ને એનો આદર થાય છે. મહારાજ કે જ્યાં ત્યાં જેવું તેવું ગ્રહસ્થાશ્રમમાં પણ એ કરતા શીખો વહેલા. જ્યાં ત્યાં ને જેવું તેવું મળે એમાં રાજી થાવ. સારા પદાર્થ મળે તો દુખિયા થવું જોઈએ. આ તો આપણે તમે બેરે બેરે આમ આગ્રહપૂર્વક સારા પદાર્થો મેળવવાનો પ્રયત્ન કરો છો, કરોડો રૂપિયા ખર્ચીને સારા પદાર્થ મેળવો છો. લાઈન જ જુદી લાગે. બોલો, અમે તમારા ઘેર આવીએ, નવું વાસ્તુ કર્યું હોય, નવું ઘર કર્યું, કેવા ફર્નિચર ને કંઈક લોકોને દેખાડવા તરફ જ નજર છે.
બોલો, આપણે સારા બંગલા કરીએ, સારું મકાન કરીએ એટલે લોકો રાજી થાય. મહારાજનો શું અભિપ્રાય છે એ વિચાર આવે છે એ વખતે શું કરીએ કહો? ઘણું દુઃખ થાય કે તમારો ને અમારો માર્ગ જ જુદો છે, શું કરીએ કહો? કે ક્યાં સુધી જુદો રાખશું કહો? ક્યાં મેળ પડશે? શું મહારાજે કહે છે આમાં? વિષયની નિવૃત્તિનું કારણ તો આત્મનિષ્ઠા છે, અને બીજું મહાત્મય સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે હું ચૈતન્ય છું ને દેહ જડ છે, ને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે. નરકરૂપ મનાય છે. કેટલા દેહને શણગારવાના પ્રયત્ન થાય છે, કેટલે શોભાડવાના પ્રયત્ન થાય છે. હા, નરકરૂપ શબ્દ વાપર્યો. બોલો, કેટલો કેવો વિચાર રહે ત્યારે એનો અનાદર થાય. કહો, દેહ નરકરૂપ છે, હું અવિનાશી છું. જો હું અને દેહને કેવા જુદા પાડી દીધા છે મહારાજે. પડે પડે કેટલી વાતમાં જુદા પાડ્યા. જુદાપણું રાખો, પણ દેહ એ જ હું મનાઈ ગયું છે. મુશ્કેલી એ છે. શરીર અને હું બે જુદા છીએ, આ દેહ ને હું બે જુદા છીએ, એની ભાન જ નથી ને. બસ શરીર હું, એ જ દેહાભિમાન, એ જ દેહાધ્યાસ, એ જ દેહ ભાવ. અને એટલે એને શોભાડવાના, એને સુખના, એના જ વિચારો આવે છે. કેટલું મહારાજે આમ કેટલું સેપરેટ કરી નાખ્યું, કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે. બોલો, હું શબ્દને કેટલો પ્રાયોરિટી આપ્યો છે કે હું એટલે શું એ સમજો. આ પેલું ક્લિયર કરો કે હું એટલે કોણ. મને અનાદિમુક્ત કર્યો છે એટલે મને એટલે કોને? મને અનાદિમુક્ત કર્યો છે એટલે કોને? આ શરીરને? શરીર સ્વતઃ આત્માને? ના, દેહને ને અનાદિમુક્તને કોઈ લેવા દેવા જ નથી. અનાદિમુક્ત શબ્દ આખો પરભાવનો છે, અને દેહ આખો અવરભાવનું પૂતળું છે. કોઈ લેવા દેવા નથી. કોઈ રિલેશન નથી. આત્મલક્ષી ખ્યાલ છે. હું અનાદિમુક્ત છું એ આત્મલક્ષી ખ્યાલ છે, દેહલક્ષી ખ્યાલ જ નથી. એને કાંઈ સંલગ્નપણું ના હોઈ શકે. આપણે ભજન કરીએ છીએ, અહમ અનાદિમુક્ત સ્વામિના દાસોસ્મી, અહમ અનાદિમુક્ત સ્વામીના ગુરુ મંત્રની માળા ફેરવી, પણ અહમ શું એ ખબર નથી. પહેલું આ જ્ઞાન આપવું જરૂરી છે. આપણે પૂજાઓમાં જ્યારે પેલી પૂજામાં એક ગુરુ મંત્રની માળા ફેરવવાનું કહીએ, પણ એને આપણે ગોખણીયું જ્ઞાન કરાવી નાખીએ છીએ, પોપટીયું જ્ઞાન. બસ ફેરવવાની શું અહમ અનાદિમુક્ત સ્વામિના. પણ અહમ એટલે શું એ તો ભાન પડાવીએ પહેલા કે અહમ એટલે શું. મહારાજ એ અહીં જુદું પડાવે છે. કે દેહને અનાદિમુક્તને કોઈ લેવા દેવા નથી, દેહને આત્માને કોઈ લેવા દેવા નથી, તો અનાદિમુક્તને હોય જ ક્યાંથી? સંપૂર્ણ બે ભિન્ન વસ્તુ છે. મહારાજ એ ભિન્નતાને પાકી કરાવે છે. અને હું અવિનાશી છું અને દેહ નાશવંત છે. હું આનંદરૂપ છું અને દેહ દુઃખરૂપ છે. જો બે આખા તફાવત બધો બતાવ્યો છો અહીંયા. દેહ ને આત્માનો બેનો તફાવત બતાવ્યો છે. એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વે પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, અતિશય વિલક્ષણ સમજે, બોલો, સર્વે પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. અર્થાત દેહને પોતાનું રૂપ માન્યું છે એટલે વિષયમાં જ પ્રીતિ કરે છે. વિષયમાં પ્રીતિનું મૂળ જ આ કહી દીધું. લ્યો કે વિષયમાં પ્રીતિ થઈ છે ને થાય છે એનું કારણ જ આ છે. અને જો દેહથી પૂતો જુદો પડે તો વિષયમાં પ્રીતિ એને થાય જ નહીં, શક્ય જ નથી. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. આ પહેલો ઉપાય બતાવેલો. પડે પડે આ રહેવું જોઈએ આપણને, પડે પડે વિષયની નિવૃત્તિ અને નાશવંતપણાની વિચાર આપણને પડે પડે રહેવો જોઈએ. મુક્ત એ જાગૃત આત્માનું કામ છે અને એ જ અવેરનેસ કહેવાય.
વિષયની નિવૃત્તિનો ઉપાય, અને પછી ભગવાનના સુખનો ઉપાય ને ભગવાનના સુખનો વિચાર પછી શરૂ થાય. જેને વિષયની પ્રવૃત્તિના વિચારો જેને ચાલતા હોય, વિષયમય વિચારો ચાલતા હોય, એને ભગવાનનો વિચાર આવે જ નહીં, કોઈ દિવસ ના આવે. અમાસની રાત્રે કોઈ દિવસ ચંદ્રની કોઈ કલ્પના જ ના કરી શકાય. એમ વિષયના વિચારોમાં જે રમણ કરતો હોય ને એને ભગવાનનો વિચાર કદી ના આવે. ભલે સાધુ હોય કે હરિભક્તો હોય કે ત્યાગી હોય કે ગ્રહી હોય કે પછી મંદિરની પૂજારીઓ મંદિરનો પૂજારી હોય, વિષયના વિચારમાં ચકચૂર થયેલા ને કલ્પના જ ના કરી શકાય કે એને ભગવાનમાં જોડાવાના વિચાર આવે. ફરજિયાત છે, એની નિવૃત્તિ કરવી પડે. અને મહારાજે જો કેવો પહેલો વિચાર એક સરસ આપી દીધો. હવે બીજા વિચાર ઉપર મહારાજ લઈ જાય છે. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને ભગવાનનો મહિમા એમ વિચારે. આપણે આટલાય નથી અટકવાનું, આત્મજ્ઞાનનો આટલો જ વિચાર નથી કરવાનો. દેહથી તદ્દન નોખો હું આત્મા છું, મારા ચૈતન્ય અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે. બસ અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી, હું મૂર્તિમાં રહેનારો મુક્ત છું. અને એવા પદોનું મનન ચિંતન કરવું, પછી આત્મજ્ઞાનના વિચારોના એટલે કે મૂર્તિના કીર્તનો એવા ગાવા. સાચું તો મળ્યું રે શ્રેજે તારી કૃપાએ દેવા, સાચું તો બસ દેહથી જુદા પડીને જ આ વિચાર થાય. સાચું તો મળ્યું એટલે કહ્યું આ દેવળ દેહરૂપી દેવળને ખોટું કરાય, અને ખોટું કર્યા પછી મૂર્તિમાં મને રાખ્યો છે. મને એટલે દેહ નહીં, દેહ સોતો નહીં, ચૈતન્યને આત્માને મને મૂર્તિમાં રાખી લીધો છે. અને હવે મારું દેવળ મૂર્તિ છે, એ મારું સ્વરૂપ છે, એ મારું ઘર છે. હું એ ઘરમાં રહેનારો છું. એક ઘરમાંથી નીકળી જાઓ, બીજા ઘરમાં રહેવા અવતારો, કારણ કે ઘર વગર રહી ના શકાય. આત્માને કોઈક આધાર જોઈએ, કાં તો દેહનો આધાર જોઈએ અને કાં તો મૂર્તિનો આધાર જોઈએ. પણ દેહનો આધાર છોડીને સીધા જ ઝૂંપડું છોડીને મહેલમાં રહેવા અવતારો, અને એ વિચારમાં રહો. પછી ઓટોમેટિક કરવું નહીં પડે, વિષયની નિવૃત્તિ લેવી નહીં પડે, વિષયની નિવૃત્તિ થતી જશે મુક્તો. આ ઓટોમેટિક આખી કળ છે એવી કે જેમ આ દેવળનો વિચાર મૂર્તિરૂપી દેવળમાં રહેતો જાય એટલે એનો ઓટોમેટિક વિષયમાંથી નિવૃત્તિ થઈ જાય, કરવી ના પડે. સહેજે સહેજે થાય. અને જોજો તમે નાના ઘરમાંથી કોઈ મોટા ઘરમાં અવરભાવમાં રહેવા જાઓ અને ત્યાં સેટ થઈ જાઓ તો પછી બોલું સાંભળે નહીં, કશું ના સાંભળે. ભલે 15-20 વર્ષ રહ્યા ને 2-4 દાડા એવું લાગે, પછી આમાં બધું સેટ થઈ જવાય. એમ આ વિચારમાં જ્યારે અંદર મગ્ન થવાય ને એમાં મગ્ન થવું પડે. મગ્ન એટલે શું? નિમગ્નપણું કેળવવું પડે બસ. અને એ વિચાર જોડે આપ્યો, કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં, કોટી સાધને મળે નહીં, વાતની વાતમાં હરિએ આપી રે દીધો શ્રેજે તારી કૃપાએ દેવા, સાચું તો બસ આ વિચારમાં રહેવું. કોઈ આ શરીર દેખાય છે આપણું દેવળ હતું, છે નહીં, પૂર્વાશ્રમ છે, હતું, છે નહીં. હવે હું એ દેવળમાં નથી રહેનારો, હું મૂર્તિરૂપી દેવળમાં રહેનારો અનાદિ મુક્ત છું. બસ કોટી કલ્પે મળે એવું નહોતું. મહારાજે કેટલી અનાદ કૃપા કરી, કેટલી કરુણા કરી. અને એ મૂર્તિરૂપી દેવળ કેવું છે કે તેજો માયાને અમૃતા ધામ દેવળા, તેજો માયાને અમૃતા ધામ દેવળા, સદાય છે આ તો નવો ને નવો શ્રેજે તારી કૃપાએ દેવા, સાચું તો. ઓલું દેવળ દેહરૂપી દેવળ તો જૂનું થાય, ઘયડું થાય, બધુંય થાય, એમાં બધુંય થાય, પડીએ જાય. હા, આપણે ભણવામાં નાના હતા ને ત્યારે પેલી કવિતા આવતી આવી, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું તાળો, હંસલો નાનો ને દેવળ,
જૂનું તો થયું, જૂનું થાય હારું પડીએ જાય. પણ આ તો નવું ને નવું, કોઈ દાડો જૂનું થાય જ નહીં, કોઈ દાડો ખરબચડું થાય જ નહીં, કોઈ દાડો ધોળા ને કાળા આવે જ નહીં, કોઈ દાડો પડે જ નહીં. સદાય છે એ તો નવું ને નવું. મૂર્તિરૂપી દેવળમાં છું, બસ સદાય નવું ને નવું. સુખ સુખ ને સુખ મૂર્તિ દેવાળમાં, સુખ 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 મૂર્તિ દેવાળમાં. ભવિયોને તો લાગે છે ગળ્યો શ્રીજીતા. સાચો શું શબ્દ વાપર્યો? અનુભવીઓને એ તો લાગે છે ગળ્યું. આપણે ગળ્યું કરવાનો પ્રયત્ન ન કરીએ. જેને અનુભવ કર્યો છે એને ગળ્યું જ લાગે છે. ગળ્યું એટલે આનંદ આનંદ આનંદ, ગળ્યાનો આનંદ. મોટે ભાગે લોકોને ગળ્યું બહુ ભાવતું હોય એટલે એ ગળ્યું શબ્દ વાપર્યો છે. સુખ સુખના ધો છૂટે. સુખ સુખ ને સુખ મૂર્તિ દેવળમાં, અને આ દેહરૂપી દેવળમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. ઓલામાં સુખ સુખ ને સુખ જ છે. પણ ઓલું તોય સારું એને એમાં રહેવાતું નથી. કેમ? પોળમાં રહેલા સોસાયટીમાં ના ફાવે. એના જેવું છે. જે પોળમાં રહેલો હોય ને આખી જિંદગી એને સોસાયટીમાં ના ફાવે. એને અતરું જ લાગે. જ્યાં જે રહેલા હોય ને એને એ રીતે જ ફાવે. એમાં અનાદિકાળથી દેહમાં રહેલો છે ને જીવ, એટલે એને અતડવું પડે છે, અઘરું પડે છે. અને રહેવા માંડે તો પછી પેલું અઘરું પડે. આ મૂર્તિરૂપી દેવળમાં રહેતા શીખો. બસ અહીં મહારાજ આપણને એ કહેવા માગે છે, વિષયનો અભાવ કરવો નહીં પડે, ઓટોમેટિક થશે. સહેજે સહેજે થશે. જોજો તમે બંગલામાં રહેવા જાઓ ને એટલે ઓટોમેટિક તમે નીચે જમવા બેહેલા ટેવાયેલા હોય ને બોલો તરત બંગલો, મોટો બંગલો કર્યો ને ડાઇનિંગ ટેબલ ઉપર ટેવી જ જાઓ બેસતો. સાચી વાત છે. બોલો પછી ઓલામનું બતરું લાગે એમ આ મોટો બંગલોમાં રહેવા જવાનું છે. વિષયનો અનાદર થશે ઓટોમેટિક. અહીં શું કહે છે આગળ? અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. હવે ભગવાનના મહિમાનો વિચાર, મહારાજના મહિમાનો વિચાર કેવો કરો. અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. પહેલી તો કોના માટેની વાત હતી? મહારાજના પોતાના માટેની વાત. પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. આપણા માટે કોના માટેની? આ પ્રત્યક્ષ મહારાજ મળ્યા છે. અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એવી રીતે આત્મજ્ઞાનને કહીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જો હું આત્મા છું ને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. બે અર્થ થાય. એક પ્રતિમા સ્વરૂપે પ્રત્યક્ષ મળ્યા છે, અને બીજો અર્થ મને પ્રત્યક્ષ મળ્યા છે. એટલે પ્રતિલોમ ભાવે પ્રત્યક્ષ મળ્યા છે. અને તે મારા આત્માને વિશે અખંડ બિરાજમાન છે. એટલે કે મને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. અને એવા મહારાજનું જે એક નિમિષ માત્રનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ. અને ભગવાનના એક રૂમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર થાય નહીં. તેને મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય ગયા છે. એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ તેમને પ્રગટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ એવા જે વિષયના સુખ, તેને વિશે હું એને શું ઈચ્છું? તેને હું શું ઈચ્છું? ક્યાં મહારાજ? ક્યાં મહારાજની મૂર્તિનું સુખ? જેના એક રોમના એટલે કે એક કિરણમાં અનંત કોટી બ્રહ્માંડો, અક્ષરાધિક બ્રહ્માંડોના સુખ, સુખ તો છે જ નહીં, શબ્દ જ ક્યાં છે. પણ એના વિષય સુખને વારી ફેરીને નાખી દે. એના કોટીમાં ભાગની પાસંગમાં આવતા નથી. મહારાજનું સુખ. અને એવા મહારાજ મને મળ્યા છે. અને હું વિષય સુખને ઈચ્છું છું. હું હવે જીવ નથી. મને કેવો કર્યો મહારાજે? પ્રત્યક્ષપણે મહારાજનો નિશ્ચય કરીને મહારાજે મને કેવો કરી દીધો. આ બેમાંથી એક વિચાર આવે ને તો તે વિષય સુખ નકારા થઈ જાય.
આ તો વિચાર જબરો છે, જે પાછળ વિચાર કીધો ઓલામાં તો વિષય સુખ નકારું થાય, આમાં તો મહારાજનું સુખ ગળ્યું મત જેવું લાગવા માંડે. હા, એમાં પેલો વિચાર આવી ગયો કે મને આવા મહારાજ મળ્યા છે ને મને એમના જેવો પુરુષોત્તમ રૂપ કર્યો છે. આ વિચાર પોતાના મહારાજે કીધું ને કે પોતાના સ્વરૂપનો વિચાર કરવો. પોતાનું સ્વરૂપ એટલે દેહ નથી આપણું સ્વરૂપ. પટેલ તે હું નથી, પુરુષ તે હું નથી, સ્ત્રી તે હું નથી, બસ અહમ અનાદિ મુક્ત, હું મહારાજનો મુક્ત છું. મને પ્રગટ અને પ્રત્યક્ષ મહારાજ મળ્યા છે અને પોતા જેવો કર્યો છે. આ વિચાર કરે તો શું એને ઈચ્છું? અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. એવી રીતે ભગવાનનું મહાત્મય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. જો કરવી હોય તો થાય કે ના થાય? આપણા માટે કેટલી સહેલી જ કહો છો. કેમ બહુ સહેલી? કારણ કે આપણને મહાત્મય સમજાયું છે, મોટા સમજાવનારા મળ્યા છે, આપણને પાછા એથી બીજા નંબરની પદવી આપી છે. આપણા માટે જો કરીએ તો કેટલું સહેલું છે. જેને મહારાજ નથી ઓળખાણા, જેને મોટા પુરુષ નથી મળ્યા, જેને પોતાનું સ્વરૂપ નથી ઓળખાયું, એના માટે તો અઘરું છે જ. એ તો જીવ છે, બિચારો છે, બાપડો છે. પણ આપણા માટે કેટલું સહેલું કરી નાખ્યું કહો છો. હા, હવે શું ખૂટે છે કહેશો? હવે આપણને વિષયની નિવૃત્તિ નથી થતી, એનું શું કારણ છે કહેશો? પ્રગટ ભગવાન મળ્યા છે, આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એવી આપણને હા પડાવી છે, અને છતાંય વિષયની નિવૃત્તિ નથી થતી, એનું શું કારણ છે? ચલો કહેશો, પ્રયત્ન કરો છો બધા. ધ્યેય સ્પષ્ટ નથી. ધ્યેય સ્પષ્ટ નથી. આપણો ધ્યેય સ્પષ્ટ નથી. બીજું આ વિચાર જ નથી. વિષયની નિવૃત્તિનો વિચાર જ નથી. બીડી છોડવાનું મન થાય તો બીડી માટે પ્રયત્ન કરે. નથી, માર નથી છોડવી હમણાં, છે શું ખોટી છે? બોલો, કોઈ દિવસ બીડી ના છોડી શકે. આ ઘણા કે બસ તમે કૃપા કરો છૂટે, નહીંતર આપણે કાંઈ છૂટે એવી નથી. અને ઘણા કે ભગવાન કૃપા કરશે તેથી છૂટશે. એટલે આ કૃપા કરવા બેઠા છે, હવે છોડીને ભગવાન ઉપર સીધું નાખી દે. હવે એની પોતાની ઈચ્છા જ ન હોય એક ટકો દે, ક્યાં મેળ પડે? પહેલી તો આપણી ઈચ્છા શક્તિ જ પ્રબળ નથી કે મારે વિષય સુખનો અનાદર કરવો છે, મારે ભગવાનનું સુખ જોતું છે, આ મારું લક્ષ્ય છે, આ મારું નિશાન છે, આ મારો ધ્યેય છે. આ દેહ કરીને બીજું કરવાનું જ શું? વિષય તો સુખ તો અનંત જન્મમાં ભોગવ્યા છે. એ તો પશુ પક્ષી ભોગવે છે, અનંત જન્મમાં ભોગવ્યા છે. એની નિવૃત્તિ કરવી છે એવો વિચાર પહેલા પ્રબળ છે આપણો? વિચાર જ નથી. અર્થાત જીવનનો ધ્યેય લક્ષ્ય નક્કી નથી આપણો. ઉપાય તો મહારાજે બધા સરળ અને સહજ બધા બતાવ્યા છે. ફલાણામ બતાવ્યું, ફલાણામ બતાવ્યું, ફલાણામ બધી 500 જગ્યાએ બતાવ્યું છે. લેવું જ હોય તો ને તમે જોજો, કાપડિયાની દુકાને જાઓ ને પેલો 50 પીસ બતાવે, આ લઈ જાઓ, ચલો આ ના ફાવતા આ લઈ જાઓ, આ લઈ જાઓ. પછી ધીમે રહીને કે પણ મારે લેવું જ નથી. એટલે હું કરે લેવો? એટલે બિચારો શું કરે કહો? તો ઊભો થઈને હાલતો હતા ભાઈ. લેવું જ ના હોય એના માટે વેપારી બોલો હાવ સસ્તામાં સસ્તું બતાવે તો એને અને મોંઘામાં મોંઘું, એને કશું લેવું જ નથી ને એવું જ કહીને ઊભું રહે. મારે લેવું જ ક્યાં છે? ત્યાં હું કરવા જો બેઠો છું બે? એમ તમને બધાને કહું છું પહેલાં, લેવું જ હોય તો જ બેસજો. હા, તો જ અહીં બેસજો. બાકી લેવું જ નથી તો આવશો જ નહીં, બેસશો જ નહીં. એ ભક્ત જ નથી, એ જગતનો જીવ છે. આ વિચાર જેનો મક્કમ હોય કે મારે વિષય સુખનો અનાદર કરીને મારે મહારાજના સુખનો આદર કરવો છે. ભલે મહારાજનું સુખ અત્યારે દેહધારી છીએ કે દેહ ભાવે યુક્ત વર્તીએ છીએ એટલે આપણને આવતું નથી, પણ ઈચ્છા તો રાખવી પડશે. એટલે પહેલું આ બધું જ આપણા માટે સાકાર થાય એવું છે. સરસ સંજોગો છે, બધી જ સાનુકૂળતા છે, પરંતુ લેવું હોય એના માટે. અને આપણે શું કહીએ છીએ? પાણી પીવું હોય એના માટે છે. ભોજન કોના માટે છે? જેને ભૂખ લાગે એના માટે છે. પથારી કોના માટે છે? જેને હોવું હોય એના માટે છે. એમાં વાતો કોના માટે છે? જેને અનુસરવી છે એના માટે છે. આ વચનામૃત કોના માટે છે? જેને અંદર એને આગળ વધવું છે એના માટે છે. મોટા પુરુષ કોના માટે છે? જેને એના જેવા થવું છે એના માટે છે. વિષય જીવ માટે મોટા પુરુષ નથી, વિષય જીવ માટે મૂર્તિ નથી, વિષય જીવ માટે સત્સંગ નથી, અને વિષય જીવ માટે આ કથા નથી. એની તો કથાઓ ચાલે છે 3-3 કલાકની બધે. અને ટીવીઓ પકડ બે હોય એને કથા, એ વિષય જીવની કે કથા. ટીવીઓ જોવા ને સિનેમાઓ જોવા ને આજે ક્લબોમાં જવું ને એના મંદિરો.
આ મંદિરો આના માટે છે, વિષયનો અભાવ કરીને ભગવાનનો ભાવ કરવો એના માટે છે. અને એના માટે તો ભગવાનને સત્પુરુષ છે, સંતો એના માટે છે, સત્સંગ જ એના માટે છે. એવી રીતે ભગવાનનું મહાત્મય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે. વૈરાગ્ય શું છે એનું રૂપ કર્યું છે અહીંયા, કે વૈરાગ શું ચીજ છે? વૈરાગ કોઈ ખાવાની ચીજ નથી. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન એ બંનેનો સરવાળો, એમાંથી એ જ વૈરાગ. એવા મહારાજ મળ્યા છે ને મને કેવો કર્યો છે, બસ એ જ વિચાર, એ વૈરાગનો વિચાર છે. એ જ્યારે પ્રવર્તે ત્યારે વૈરાગ થઈ ગયો. એને તરત જ અનાદર, હું અનાદિમુક્ત છે એટલે કોનો કયા પદાર્થનો વિષયનો વૈરાગ થાય કહો છે, પતી ગયું. મારા માટે કશું છે જ નહીં એક સિવાય. આ વૈરાગ થઈ ગયો. લ્યો, કેવા મહારાજ મળ્યા છે, મને એવો કર્યો છે, આ વૈરાગ થઈ ગયો, બધો અનાદર થઈ ગયો. એ જ વૈરાગ, એમાંથી વૈરાગ પ્રગટે અને તે વૈરાગ્ય કરીને સર્વે વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં. આપણે ટેમ્પરરી થાય છે ને પાછું વળગી જાય છે, એનું કારણ શું છે? વૈરાગ્ય જ નથી. વૈરાગ નથી એનું કારણ શું છે? આ બે વાતનું સમજણ જ નથી, ખ્યાલ જ નથી આપણને. જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં ને એનું મન જીતાણું કહેવાય. અને એવી સમજણ વિના જાજો હેત જણાતો હોય પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્ર કલ્ત્રાદિકને વિષય પ્રીતિ કરે. લ્યો, એકલા વિષય નથી કીધા, પુત્ર કલ્ત્રાદિકમાં પ્રીતિ કરવી. પુત્ર કલ્ત્રાદિક એટલે સમજ્યા? કુટુંબ, પરિવાર, પુત્ર, દીકરા, દીકરીઓ, કુટુંબ, પરિવારમાં પ્રીતિ કરવી. ને પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચ વિષયનું સુખ હોય તે મટી જાય ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં ને વિકળ જેવો થઈ જાય. ને જેમ કૂતરાનું ગલુડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દિશે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે પણ અંતે શોભે નહીં, ખુલ્લો પડ્યા વગર રહે નહીં. અંતે જતાં એનું સ્વરૂપ દેખાઈ જાય. જોયા જ ગલુડિયાને? તમે જોયેલા કૂતરાના ગલુડિયા? જોયેલા? કેટલાય જોયેલા? આવડે રમાડતા હતા એ નહીં હો, જોયા જ ગલુડિયા? તમારા ઘરમાં ગલુડિયા છે એની વાત નથી અહીંયા. ઓલા ઘરમાં ગલુડિયા છે એની વાત નથી. એ કોને ગલુડિયા કહી દીધા ખબર પડી? હા, મહારાજે કેવી કેવી ઉપમાઓ આપી છે. વિષયની નિવૃત્તિ થયાનો ચોખ્ખો માર્ગ બતાવી હતી વચનામૃતમ. એવી રીતે સાળંગપુરનું પહેલું જે તે થયું. સહજાન સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.